નડિયાદના ફતેપુરા રોડ પર ભીમ તલાવડી નજીક આજે એક ચાલતી કારમાં અચાનક ધડાકો થયો હતો. ધડાકા બાદ કારમાં આગ લાગી જતા થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે કારમાં સવાર લોકોની હાલત અંગે વધુ વિગતો મળી નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં ધડાકો કયા કારણસર થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એડિટર અમિત સિંહ ઝાલા, આણંદ. તક લાઈવ ન્યૂઝ ડિજિટલ મીડિયા. ये बात